એ જ્યાં આ ટાઈપના આયોજનો મોટાભાગે થતું હોય છે એ સિટીને અડીને આવેલા વિસ્તારોમાં છે. એમની અમે લોકો ડોર ટુ ડોર સર્વે કરી ચૂક્યા છે. કયા એટલા પાર્ટી પ્લોટ્સ કે ફાર્મ હાઉસીસ છે જ્યાં પાર્ટી કોઈ જાતનું આયોજન કરવામાં આવનાર છે. ખાસ કરીને અમારા લોકોની નજર એવી જગ્યાઓ પર વધારે છે જ્યાં કોઈ જાતની પેઇડ પાર્ટીઓ છે અથવા જ્યાં કોઈ જાતનો મેમ્બરશિપ કે આ ટાઈપથી ફેમિલી અને ફ્રેન્ડ સિવાયના લોકોને પણ બોલાવવામાં આવનાર છે. એ લોકોની ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે અને સાથે સાથે શું તકેદારી રાખવું, વોટ ટુ ડૂ, વોટ નોટ ટુ ડૂ, ડૂઝ એન્ડ નોટ્સ એ લોકોને ખૂબ સારી રીતે ડિટેલમાં તબક્કાવાર સમજાવવામાં આવેલ છે. મહિલાઓ માટે, બહેનો માટે, દીકરીઓ માટે અગર એ લોકો લેટ નાઇટ અવર જવર કરી રહી છે, કોઈ પણ એ લોકોને અગવડતા થાય છે, કોઈનો બાઇક બગડી જાય, કોઈને ગાડી બગડી જાય તો એ લોકો પોલીસ કંટ્રોલ રૂમમાં કે મને જાણ કરશે. વિધિન 10 to 15 મિનિટ્સ એ લોકોને સલામતીથી એ લોકોને ઘર સુધી પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. કે ઓલરેડી છેલ્લા 3 દિવસથી અમે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ સામેની ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. જો MV 185ની ઝુંબેશ છે ચાલી રહી છે અને આપના માધ્યમથી બધા લોકોને અપીલ પણ કરવા માગું છું કે ડુ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ખૂબ સારી રીતે આપ લોકો તહેવાર ઉજવો, બટ ડ્રગ્સ, આલ્કોહોલ અને બીજા કેફ પદાર્થોથી આપ લોકો દૂર રહો. જે તકેદારી અને બાકી જે ડિપ્લોયમેન્ટની આપ લોકો વાત કરી રહ્યા છો તો એક ASP સાહેબથી લઈને 3 DYSP અને સાથે ટોટલ 40 જેટલા અધિકારી અને 450થી વધુ પોલીસકર્મી આ સાંજ 6 વાગ્યાથી આખું આયોજન જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી ખડે પગે રહેશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.